આપને પણ ઘણા બધા એવા ચેલેન્જીસ આવ્યા હશે. અત્યારે લોકોને જે ચેલેન્જીસ આવે છે ને એનાથી તરત નાસીપાસ થઈ જતા હોય છે. તો આપને એવો કોઈ ચેલેન્જ યાદગાર હોય અને એને તમે સારી રીતે ટેકલ કર્યો હોય જેનાથી અમે પ્રેરણા જેટલા તળાવમાંથી મોટા સમુદ્રમાં જાઓ એટલે મોટી મછલી આવે, પણ એનાથી કોઈ પીવાની જરૂર નથી જો તમે સત્ય હોવ તો. એટલે પેલી જ ચેલેન્જ એ હું બાઇક લઈને વેચવા જતો હતો કે આ ફેરવ્યો આવ્યો છે રાખી વેચાય તો વેચશું. તો એમાંથી મને વિચાર બધા હેરાન નહોતા કરતા. રાજકોટમાં 5 જણા એવા હતા, નામ તો ન દેવાય મારે, સારા સારા માણસો હતા ટોપ લેવલ, એ મને હેરાન કરતા. તો એમાંથી હું શીખું કે આ કન્ઝ્યુમર એ મારા કસ્ટમર છે. આ રિટેલ રાજા વાજા નો જ એનો તો ભરોસો જ નહીં. એ હેરાન કર્યા એટલે ખબર પડતા. એટલે મેં કીધું હવે આમાંથી શું શીખો, આમાંથી વિચાર આવ્યો કે આ મારા ઘરાક. બીજો કે આ ક્વોલિટી બનાવીએ તો કન્ઝ્યુમર સુધી પહોંચી શકે. ક્વોલિટી બનાવી હોય તો આપણે ઓટોમેટિક કરવું પડે. તો સમજ નહોતી પણ માનસિકતા હતી એટલે ઓટોમેટિક લઈ લીધી 50 લાખની. તો સમયની સાથે ચાલતા ગયા અને ચેલેન્જો જે આવતી ગઈ એમાંથી શીખતા ગયા. એવું અમે તો માની છીએ. ચેલેન્જ વધે છે પણ ચેલેન્જ મગજમાં ના હોય. ખૂબ જ મોટી